અમદાવાદમાં વિમાન ક્રેશ બાદ અરવલ્લી જિલ્લાના નવદંપતીનું સ્વપ્ન રોડાયું. અરવલ્લી જિલ્લાના મોડાસાના ખંભીસર દીકરીનો પ્લેન ક્રેશમાં ભોગ બની. ગત 19 જાન્યુઆરીએ જયશ્રી પટેલના થયા હતા લગ્ન. લગ્નના 3 મહિના બાદ પતિ પાસે જઈ રહી હતી પત્ની. તો પતિ રાધે લંડનમાં કરે છે પ્રાઇવેટ જોબ. તો ગત જાન્યુઆરી માસમાં સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં કરાયા હતા લગ્ન. રાધે લંડનમાં જોઈ રહ્યો હતો પત્નીની રાહ. લગ્નના 3 માસ બાદ વિઝા મળતા પતિ પત્ની મળવાના હતા. જયશ્રીબેનના પિતાના ગામ ખંભીસરમાં શોકનો માહોલ. દીકરીને આપેલી વિદાય છેલ્લી વિદાય થઈ સાબિત. તો સાસરી ડુગરવાડામાં પણ છે ભારે શોક. નવદંપતીની નવી જીવનની શરૂઆત પહેલા જ થયો અંત. મૃતક જયશ્રીબેનના લગ્નના વિડીયો પણ આવ્યા સામે. જયશ્રીબેનનો એરપોર્ટ પરનો છેલ્લો વિડીયો પણ આવ્યો સામે. પરિવારજનોને છેલ્લી વખત બાય કહેતો વિડીયો આવ્યો સામે. મારી ફોઈની છોકરી થાય જયશ્રી, એમનું લગ્ન 18 જાન્યુઆરી 2025ના રોજ થયું હતું. એમની મેરેજ લાઈફમાં અમારા જમાઈને બંને 15 દિવસ જ જોડી રહ્યા છે. પછી જમાઈ ગયા લંડન અને અમારી બેનના વિઝા આવ્યા એટલે હવે એ પણ લંડન જવાની હતી. લંડન જવા રવાના પણ થઈ, પણ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ, અમદાવાદ બહાર પહોંચી જ નહીં. એટલે જ લડ્ડુ ગોપાલ અને ગીતાને હાથે લઈ ગઈ હતી, પણ અમારી બેનને લડ્ડુ ગોપાલ બચી ગયા, પણ અમારી બેનને ના બચાવી શક્યા. તમારું નામ થોડું જોર છે. મારું નામ પટેલ કૃતિ. બરાબર. તમે પેલા જયશ્રીબેનના શું સંબંધી થાવ? મારા દાદાની દીકરી. તમારા દાદાની દીકરી લંડન જઈ રહ્યા હતા, કેટલા સમય પહેલા હતા? અને મારે છેલ્લે વાત જ નથી થઈ મારી બેન જોડે. મને જાણ જ નથી કે જવાની છે. કાલે આવું થયું પછી ખબર પડી કે જવાની છે એમ. કેટલા સમય પહેલા એમનું લગ્ન થયું હતું? 4 મહિના જેવું થયું હતું મેરેજ થયા. અને લંડન શેના માટે જઈ રહ્યા હતા? એમના હસબન્ડ ત્યાં જોબ કરતા હતા, તો ફર્સ્ટ વાર જ જતા હતા. એનું સપનું હતું કે હું લંડન જઉં એમ. એમને પણ આવી ખબર નથી કે મારા જોડે આવું થશે. પરિવારજનોનું અત્યારે પરિસ્થિતિ કેવી છે? બહુ જ ગંભીર હાલત છે. પપ્પાને તો હજુ કોઈ હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. એડમિટ અમદાવાદ મોડાસા લઈ ગયા છે. મારા બેનની ભાણી થાય જયશ્રીબેન પટેલ. અને ગઈકાલે જે બનાવ બન્યો, જે દુર્ઘટના બની, તો એમાં લંડનની ફ્લાઇટની અંદર એમને જવાનું હતું અને ત્યાં આગળ બનેવી અમારે સર્વિસ કરે છે અને હમણાં જ થોડાક સમય પહેલાં જ મેરેજ થયા હતા અને ત્યાં આગળ શિફ્ટ થવાનું હતું. એટલે સારા દિવસોની શરૂઆત હતી, પરંતુ કુદરત આગળ બધું જ પાંગડું છે. એટલે જે દુર્ઘટના જે બની એ ખરેખર ખૂબ જ દુઃખદ છે અને આવું ફરી ભવિષ્યમાં બીજા કોઈના સાથે ના થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. હાલ અમે અમારા પરિવારને દુઃખમાં ખૂબ સારી એવી રીતે કેવી રીતે સાચવી શકીએ એના પ્રયત્નો અત્યારે હાલ કરી રહ્યા છીએ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.